આજરોજ ક્ષત્રિય શિરોમણી શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 485મી જન્મજયંતિ નિમિત્તે ધ્રોલ હરઘોડ રાજપૂત સમાજ દ્વારા દીપસિંહજી રાજપૂત છાત્રાલયમાં એકત્રિત થઈને ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા રાજપૂત સમાજના દિવ્યાંગ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં 2 મિનિટનું મૌન જાળવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં હરઘોડ રાજપૂત સમાજના વડીલો તથા યુવાનો મહારાણા પ્રતાપ જન્મ જયંતિ નિમિત્તે ધ્રોલના રાજવી શ્રી ઠાકોર સાહેબ શ્રી ચંદ્રસિંહજી બાપુના સ્ટેચ્યુને ગાંધી ચોકમાં ફૂલહાર ચડાવીને સન્માનિત કરાયા હતા. બાઇક રેલી શિસ્તબદ્ધ રીતે ત્યાંથી રેલી સ્વરૂપે ત્રિકોણ બાગનું નામ મહારાણા પ્રતાપ ચોક એવું નામ આપવામાં આવ્યું છે. ત્યાં મહારાણા પ્રતાપસિંહજીની છબી બધા રાજપૂત સમાજના વડીલો તથા યુવાનોએ છબી પર ફૂલહાર અર્પણ કર્યા હતા. અહેવાલ કરણસિંહ પી જાડેજા. રાજકોટ ટીઆરબી ગેમ ઝોનમાં આગની જે દુર્ઘટના ઘટી, જેમાં 27 થી 28 લોકો મૃત્યુ પામ્યા છે, જેના અનુસંધાને આજે હળદ્રોળ સમાજ રાજપૂત બોર્ડિંગ હળદ્રોળ સમાજ ધ્રોલ ખાતે તેમના આત્માને સદગતિ મળે તે માટે 2 મિનિટનું મૌન ધારણ કરી અને એને વંદન કરી છે, જેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.